કલાસ્મૃતિ ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને જીએસટીવી દ્વારા તારીખ 27 થી 29 ડિસેમ્બર દરમિયાન સ્મૃતિ શાહ કલ્ચરલ સેન્ટર કલાસ્મૃતિ ખાતે 3 દિવસીય દિગ્દર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 225 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। નાટ્ય ક્ષેત્રમાં સારા દિગ્દર્શકો તૈયાર થાય અને વધુ સારા નાટકો પ્રેક્ષકો સુધી પહોંચે તે હેતુ સાથે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। રાજુ બારટ, સૌમ્યા જોશી, સંજય ગોરડિયા અને વિરલ રાજ જેવા ખૂબ જ જાણીતા દિગ્દર્શકોએ વિદ્યાર્થીઓને આ વર્કશોપમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મિત્રો, જીએસટીવી અને કલાસ્મૃતિના ઉપક્રમે જે દર વર્ષે એકાંકી સ્પર્ધા યોજાય છે, એના એકાંકી સ્પર્ધાના રિહર્સલ શરૂ થાય એ પહેલાં એક વર્કશોપનું આયોજન કર્યું છે। જે પ્રકારનું આયોજન મેં આ પહેલાં ક્યારેય સાંભળ્યું કે જોયું નથી। આ બહુ જ અદ્ભુત પ્રયોગ છે। બધા જ વિદ્યાર્થીઓ, દિગ્દર્શકો, લેખકો આજે અહીંયા હાજર હતા ને એ લોકોની સમક્ષ મને મારું વક્તવ્ય રજૂ કરવાનો મોકો આપ્યો કલાસ્મૃતિએ। હું ખૂબ ખૂબ આભારી છું શ્રેયાંશભાઈનો, જીએસટીવીનો અને કલાસ્મૃતિ સંસ્થાનો।